વૈષ્ણવ સંપ્રદાયમાં સાંભળવામાં આવ્યું છે કે વલ્લભકુલ દ્વારા જ બ્રહ્મ સંબંધ લેવાય, પણ આજકાલ તો વહુજી બેટીજીઓ પણ બ્રહ્મ સંબંધ આપે છે. શું આપણા સંપ્રદાયમાં વહુ બેટી બ્રહ્મ સંબંધ આપવાની પ્રણાલિકા છે? જો ન હોય તો જેણે બ્રહ્મ સંબંધ લીધા હોય તેનું શું ફરીવાર વલ્લભકુલ બાલક પાસે પાછું લેવું પડે? કૃપાનાથ, કયા સમયમાં બ્રહ્મ સંબંધ આપવાની પ્રણાલિકા છે? સવાર કે મંગળામાં કે રાજભોગમાં, ઉત્થાપનમાં કે શેનમાં? કોરા વસ્ત્રનું સાંભળ્યું છે, છતાં તમારા જ કુળમાં શેનમાં પેન્ટ શર્ટમાં બ્રહ્મ સંબંધ આપતા ઝાંખી કરેલ છે, તો આ શું યોગ્ય ગણાય? તમારા કુળમાં એટલે અમારા જ કુળમાં કે આમ તો આ કુળ બધું મહાપ્રભુજીનું છે, વલ્લભ કુલ છે. મારું કુલ એટલે સ્પેશિયલ કોઈ મારું નથી, તમારા એટલે વલ્લભ કુલ આમ બધા એક. જેટલા વલ્લભ કુલના દોષ એ બધા અમારા ભેગા એક સાથે જ છે, અલગ નથી, બધા અમારા જ છે. કારણ કે હજી બધા અંદર 14 પેઢીની અંદર હજી બધા આવીએ છીએ. 7 બાળકો, 7 ભાઈઓનો સગા, 7 ભાઈઓનો પરિવાર, એ આ બધા વલ્લભ કુલ છે. આમ બધા એક જ છે. પણ હવે પેન્ટ શર્ટમાં આપે બ્રહ્મ સંબંધ, સાંજના આપે, ઠાકોરજી વગર આપે, ફોનમાં આપે, મોબાઈલમાં આપે. ખાલી મોબાઈલ જોડો બ્રહ્મ સંબંધ. તો કેટલી કૃપા વિચારે છે. પણ બ્રહ્મ સંબંધ શેના માટે એ વિચાર કરો. ગમે એમ આપે પણ વિચાર કરો કેના માટે આપે છે. ઠાકોરજીની સેવા કરવા માટે બ્રહ્મ સંબંધ છે? ખાલી લિસ્ટમાં નામ લખાવવા માટે બ્રહ્મ સંબંધ? ખાલી અમારા લિસ્ટમાં નામ લખી દો, કાંઈ લેવા દેવા નહીં. અરે ભાઈ, સેવા કરવાના ઉપદેશ માટે બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે. પણ ઠાકોરજીની સન્મુખ બ્રહ્મ સંબંધ આપણે ત્યાં કરાવવાની રીત ઠાકોરજીની સન્મુખ બ્રહ્મ સંબંધ આપવાની છે. અને મોટા ભાગે બ્રહ્મ સંબંધ રાજભોગ પહેલાં જ આપવામાં આવે. એનું કારણ શું કે બ્રહ્મ સંબંધ આપનારા પણ ઉપવાસ કરે, ત્યાં સુધી એ પણ કાંઈ લે નહીં. દીક્ષા આપનારા પણ કાંઈ ન લે. ભોજન કર્યા પછી અમારે બ્રહ્મ સંબંધ અપાય નહીં. તો આ મર્યાદા જાળવવા માટે વલ્લભકુલ સવારના સમયમાં આપે છે. ક્યારેક સાંજના સમયમાં પણ આપી શકાય, પણ ત્યાં સુધી એને વ્રત હોવું જોઈએ. પરસ્પર બંનેને વ્રત હોય છે. લગ્ન થાય છે તો લગ્નમાં અત્યારે રિવાજ હોય કે ન હોય, પણ જ્યાં સુધી વર અને કન્યા બેય વ્રતમાં હોય છે, બેય ભોજન ન કરી શકે. કન્યા પણ વ્રત કરી છે અને વર છે એ પણ વ્રત કરે છે, તો પરસ્પર બેયનું વ્રત હોય છે. અને કન્યાદાન કરનારા વ્રત કરે છે. જેને કન્યાદાન કરવાનું છે એને ખાઈ લેવાય નહીં, એ પણ ઉપવાસ કરે છે. અને લગ્નમાં જેના હોય વર, એને પણ મારા લગ્નમાં મતભેદ મોટો ઊભો થયો વડીલોમાં. વડીલોમાં મારા લગ્ન હતા ત્યારે મતભેદ ઊભો થયો. બે અમારા મોટા એમ કીધું કે કન્યા વ્રત કરે, વરને વ્રત ન હોય, કન્યાને વ્રત હોય. બીજા અમારા કેટલાક ભાઈઓ મોટા બધા વડીલો બધા આવ્યા પ્રસ્તાવમાં કે નહીં, બેય વ્રત કરે. મેં કીધું મારે શું કરવાનું એ તમે કહો, ભોજન કરવાનું છે કે ફલાર કરવાનું છે એ કહો, તમારો નિર્ણય નક્કી નથી બધાનો. એ 2 જણાનું મંતવ્ય એવું હતું કે વરને કાંઈ જરૂર નથી ભોજન કરે. તો મને બોલાવ્યો, ભોજન કરવા બોલાવ્યો. તા પાછા બે કે નહીં ભોજનમાં ન બેસતા, વ્રત કરવું જોઈએ. તો આ પ્રકાર છે કે બંનેને હોય છે વ્રત. તો જ્યાં સુધી આ સંસ્કાર છે એ જ્યાં સુધી લગ્નની વિધિ થાય ત્યાં સુધી બંને વ્રતમાં હોય છે. અત્યારે હસ્તમિલાપ સુધી છે, પહેલાં ફેરા ફરતા ત્યાં સુધી વ્રત હતું. હવે કમસે કમ હસ્તમિલાપ થાય, પાણી ગ્રહણ થાય ત્યાં સુધી વ્રત કરવાનું એ વિધાન છે. એમ ગુરુ પણ વ્રત કરે. શિષ્યને બ્રહ્મ સંબંધ આપે ત્યારે ગુરુ પણ વ્રત કરે છે. એટલે રાજભોગ પહેલાં બ્રહ્મ સંબંધ કરાવાય છે. સાંજે કદાચ આપે તો પોતે વ્રત કરેલું હોવું જોઈએ. હવે પેન્ટ શર્ટમાં આપતા હોય પોતે કોઈ વ્રત કરે? પેન્ટ શર્ટમાં ઠાકોરજી વગર મોબાઈલ ફોનમાં આપી દે શું વ્રત કરે? એટલે એ તો ખાલી ચેલા મૂંડવાની પ્રક્રિયા છે. એટલે તમારા જ કુલમાં આવી ઝાંખી થાય છે તે સાચી વાત છે. એ દુર્ભાગ્ય અમારું છે કે અમારા કુલમાં આવી ઝાંખી તમને થાય છે. હું એવી ઝાંખી આપતો નથી, એવી એટલું તમને કહી દઉં કે એવી રીતે હું કોઈ બ્રહ્મ સંબંધ જ આપવાનો અવસર આ છેલ્લા 8-10 વર્ષમાં 2 થી 3 જણાને બ્રહ્મ સંબંધ આપવાનો અવસર મને મળ્યો છે. 2 થી 3 જણા નથી. નામ પમાવવામાં પણ જૂજ કેસમાં એમાંય ઢગલો ન હોય, જે અન્યાશ્રય ન કરતા હોય એને જ આપણે નામ આપીએ છીએ. ઠાકોરજીની સેવા કરવી હોય, અસમર્પિત ત્યાગપૂર્વક ઘરમાં ઠાકોરજીની પધરાવીની સેવા કરવી હોય તો
બ્રહ્મ સંબંધ આપીએ છીએ. તો 10 વર્ષમાં બ્રહ્મ સંબંધ આપવાનો અવસર જ મારે 2-3 વખત જ આવ્યો છે. 2-3 જણાને જ મેં બ્રહ્મ સંબંધ છેલ્લા 10 વર્ષમાં આપ્યું હશે. એટલે મારા પૂરતું એમ કહી શકું કે હું આ આડેધડ આ રીતે આપતો નથી, એટલી બાંહેધરી આપી શકું છું. અને ભવિષ્યમાં એવું ક્યાંક દેખાઈ જાઉં તો તમારે મને ટોકવો, કેમ ભૂલી ગયા, ક્યાંક દેખાઈ જાઉં ઝાંખી આપી દઉં હું એવી. આ તો કાલ પ્રવાહ છે, આમાં તો ક્યારેય નક્કી નહીં. 5-10 વર્ષ પછી હું આવી રીતે આપતો હું બધાને કરે 100-150 ભેગા, ત્યારે તમારે કેવું કે તમે ક્યાં કે ના પાડતા હતા ને તમે પોતે આમાં, તો મને શરમ આવે કે આ તો મેં કીધું ને આ મને જ પાછું કહે છે પાછા બધાએ. તો આવું છે કે તમારા કુલમાં આવી ઝાંખી આપે પણ હું તો નથી આપતો. એટલી મારી બાંહેધરી લઈ શકું મારા પૂરતી. એ અત્યારે મારી બુદ્ધિ સ્થિર છે, એટલે પછી બગડે તો ભગવાન જાણે. અત્યારે સ્થિર છે બુદ્ધિ, એટલે વાંધો નથી. કોરા વસ્ત્રનું સાંભળ્યું છે, એ વાત સાચી છે. આપરસમાં આપણે ત્યાં કોરા અથવા રેશમી વસ્ત્ર પહેરવાનું વિધાન છે. બીજું, વહુજી બેટીજી બ્રહ્મ સંબંધ આપી શકે કે ન આપી શકે? એમાં બેટીજી તો ન જ આપી શકે. બેટીજીઓને તો બ્રહ્મ સંબંધ કે નામ દીક્ષા આપવાનો કોઈ અધિકાર આપણે ત્યાં દેખાતો નથી. બેટીજીઓ બ્રહ્મ સંબંધ એ મહાપ્રભુજીની મર્યાદાએ મહાપ્રભુજી નક્કી કરેલી છે. કૃષ્ણ સેવા પરમ વેક્ષ્ય દંભાદિ રહિતમ નરમ. નરમ શબ્દથી ત્યાં સ્ત્રી જાતિનો એ નિષેધ કરે છે મહાપ્રભુજી. નર પોતાના વંશજોમાં પણ જે પુત્ર સંસ્તતિ છે એને બ્રહ્મ સંબંધનો અધિકાર આપવામાં આવ્યો છે. બીજું એક વાત કે વહુજી બ્રહ્મ સંબંધ આપી શકે ક્યારે? એમના પતિ નિત્યલીલામાં પધાર્યા હોય, બિરાજતા ભૂતલ ઉપર ન બિરાજતા હોય અને એમને કોઈ પુત્ર સંતતિ ન હોય, તો એમને જ્યાં સુધી કોઈ પુત્ર સંતતિ ન હોય પછી કોઈ દત્તક લે તો પછી એ પુત્ર જ બ્રહ્મ સંબંધ આપે. પછી એ વહુજીઓનો બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર. તો નિયમ એમ છે, ગુરુર અભાવે તત્પત્ની તદભાવે તત્પુત્ર તદભાવે તત્પત્ની તદભાવે તત્કુલમ. આ કોણે આપ્યું છે? પાછું મારે સુરતમાંથી જ બધી વાત યાદ કરવી પડે. શ્રી પુરુષોત્તમજી. શ્રી પુરુષોત્તમજી આપ્યું છે કે શું નિર્ણય કરવો, શું નિર્ણય કરવો કે ગુરુના અભાવમાં એમના પુત્ર ન હોય તો પત્ની, અને પત્ની પણ ન હોય તો પછી એમના કુલમાં કોઈ પણ હોય, એના ભાઈઓ વગેરે જે કાંઈ પણ કુલમાં હોય એમની પાસેથી દીક્ષા લેવી જોઈએ. તો આ પુરુષોત્તમજી આ નિર્ણય આપણને આપ્યો છે. ગુરુ અભાવે તત્પુત્ર તદભાવે તત્પત્ની તદભાવે તત્કુલમ. એ શ્રી પુરુષોત્તમજી આપણને માર્ગદર્શન આપ્યું છે. એટલે બેટીજીઓનો તો કોઈ અધિકાર દીક્ષા આપવાનો છે નહીં. પણ વહુજી ક્યારે આપી શકે? કે એમને કોઈ પુત્ર સંતતિ ન હોય અને પતિ પણ ભૂતલ ઉપર વિરાજતા ન હોય, ત્યારે આ ગુરુ પત્ની જે છે એ બ્રહ્મ સંબંધ આપી શકે છે. આ સિદ્ધાંત છે. પછી થતું હોય એ વાત અલગ છે. હમણાં એક મેં આપણા ચિત્રલેખામાં એક બેટીજીની મુલાકાત વાંચી. ચિત્રલેખા આ વખતેનું, ગયા વખતનું જ ચિત્રલેખા કોઈ વાંચી લેજો. કે સંપ્રદાયમાં આ બેટીજીએ ક્રાંતિ કરી છે. જેમાં ખાલી વલ્લભકુલ પુત્રોનો જ પુરુષોનો જ અધિકાર હતો, ત્યાં એમણે પોતાનો અધિકાર સ્થાપિત કરીને બ્રહ્મ સંબંધ આપવાની શરૂઆત કરી અને વર્ષોથી બ્રહ્મ સંબંધ આપે છે એવા ક્રાંતિકારી બેટીજી. પછી બેટીજીને પૂછ્યું, મુલાકાત લીધી છે બેટીજીની, મોટો ફોટો ને બધું છે. અને મુલાકાતમાં બેટીજીને પૂછ્યું કે આપ બ્રહ્મ સંબંધ આપો છો, સાચી વાત છે? કે હા, હું આપું છું. કોઈની પ્રણાલિકા નથી છતાં હું આપું છું. તો આ તમે કોનું ખંડન કરી રહ્યા છો? શ્રી મહાપ્રભુજીનું. આ બગાવત કોની સામે કરી રહ્યા છો? આ કુલ સામે નહીં, શ્રી મહાપ્રભુજી સામે કરી રહ્યા. મહાપ્રભુજી ના પાડી એ વસ્તુ તમે કહેજો હું કરું છું, તો એનો મતલબ શું? કે તમે કાંઈક બગાવતનો ઝંડો આની સામે ફરકાવી રહ્યા છો. કે જેમણે શ્રી મહાપ્રભુજીએ, અને બ્રહ્મ સંબંધ આપવાની બહુ મહત્તા નથી, સેવા કરવાની મહત્તા છે. આપવાની કે લેવાની એટલી બધી મહત્તા નથી. લોકોને એમ લાગે બ્રહ્મ સંબંધ આપવાનું મહાપ્રભુજી કેમ આમ આ ભેદ કર્યો, સ્ત્રી પુરુષનો કેમ ભેદ કર્યો? કાંઈ ભેદ નથી કર્યો. દરેકનું કંઈક મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ તો એક વધારાની જવાબદારી છે, ઉલટાને મુક્ત રાખ્યા છે. બેટીજીઓ આનંદથી તમે સેવા કરો, એક વધારાની જવાબદારી છે. ગુરુપદ તો એક જવાબદારી છે, કાંટાળો તાજ છે. આ તો અત્યારે બધાને લાગે છે કે મોજ મજા કરી લઈએ ગુરુપદની. આ મોજ મજા કરવા માટે નથી. આ પદ તો
જે છે મહાપ્રભુજી કીધું કે જો શિષ્યનો ઉદ્ધાર નહીં થાય અને એને જ્ઞાન નહીં આપે તો અજગર થવું પડશે, ઓલા બધા કીડી થશે. એને ચોટશે કે બહુ ભેટ લીધી, તમે બહુ ભેટ લઈ ગયા અમારી પાસેથી, બહુ રાસ રમાયડા, પણ હવે અમારો ઉદ્ધાર ન કર્યો, સેવા અમને ન સમજાવી, તો બધા કીડી. જેની મોટી સૃષ્ટિ વધારે કીડી. મોટી સૃષ્ટિ એમ કીડી વધારે વળગવાની છે. નાની સૃષ્ટિ હોય અમારા જેવાને તો કદાચ વળગશે. જે સેવા નહીં કરતા, અમે જેને બ્રહ્મ સંબંધ આપ્યો હશે એને સેવા નહીં કરતા હોય તો કીડી તો વળગવાની જ છે, પણ ઓછી તો થાય એટલી. અને એમાં એક મહારાજશ્રી કૃપા કરી, અમારા પિતાશ્રી બ્રહ્મ સંબંધ આપ્યા, 100-125 બ્રહ્મ સંબંધ પાછા એ આપ્યા, ચેન્જ કરાવ્યા બધા એને કે ચેન્જ કરો. મેં કીધું બહુ સારું, એટલી કીડી ગઈ. મેં કીધું અહીંથી વાં ટ્રાન્સફર થઈ ગઈ. આ સેવા તો કરવાના જ નથી. આ 125 એવા છે કે સેવા તો કરતા નથી, બ્રહ્મ સંબંધ લઈ ગયા છે. એના કરતાં આપણું કામ સરસ બનાવી દીધું. વૈષ્ણવ ફરિયાદ કરી મને કે આવું કરે છે. મેં બહુ સારું કરે છે, આ તો બહુ સારું કરે. હજી થોડાક જેટલા લઈ જાઓ હું તો એમ કહું છું. સેવા ન કરતા હોય અમારી સૃષ્ટિમાં કોઈ, એ બધાને લઈ જાય તો બહુ સારું. આ તો અમારી સેવા કરે છે ઉલટાનું. આમાં જરાય વાંધાજનક નથી. મેં કીધું સેવા ન કરે. મેં કીધું અમે લિસ્ટ રાખતા નથી, કોણ સેવક છે એ અમને ખબર નથી, અમે લિસ્ટે રાખતા નથી, ફોટો અમારો આપતા નથી. સેવા મહાપ્રભુજી ચિત્રજી પધરાવી દે, બ્રહ્મ સંબંધ લે એને ઠાકોરજી પધરાવી દઈએ છીએ, અને એક મહાપ્રભુજી ચિત્રજી પધરાવી દે છે. ગુરુ આ સેવ્ય, અમારું કામ પૂરું, તમે આનંદ કરો. મિયા બીબી રાજી તો કા કરે કાકાજી. અમે નીકળી જઈએ છીએ ત્યાંથી. પછી અમને યાદ કરવાની તમારી જરૂર નથી. એટલે અમારી પાસે કોઈ લિસ્ટ નથી ક્યાં અમારા સેવક, કેટલા અમારા સેવક ક્યાં રહે છે. ઘણા વૈષ્ણવ આવીને મને કે અમે આપની પાસેથી બ્રહ્મ સંબંધ લીધું. હું તરત પૂછ લઉં હવે સેવા કરો છો કે નથી કરતા, તો કરવા માંડજો, ન કરો તમે મને વળગશો. મારો ઉદ્ધાર કરજો, મારી લાજ તમારા હાથમાં છે. તમે સેવા કરો, નકર હું રહી જઈશ અહીં નહીં, બીજા નિકુંજમાં પહોંચશે પણ હું અહીં નહીં રહી જઈશ. તો મારે જો ગુરુદેવ માનતા હો તો મારો ઉદ્ધાર તમારે કરવાનો છે. સેવા કરો, ઠાકોરજી પધરાવો ને સેવા કરો, જે રીતે રહેતા હો પણ સેવા કરો, તો નકર હું મરી જઈશ. આ તો મને ખબર નથી, દેવાઈ ગયા, પાછું ખેંચાતું નથી, પાછી ખબર નથી કોણ લઈ ગયા છે. ઘણાને તો ઓળખતો નથી, અને લિસ્ટ રાખતા નથી. ફોન નંબરની લિસ્ટ તમારે પહેલેથી અમારા પિતાશ્રી કોઈ નથી રાખ્યું. અમારા પિતાશ્રીને કેટલા સેવક છે, ક્યાં છે, કોને બ્રહ્મસ્થાન, એની પાસે લિસ્ટ નથી. વૈષ્ણવ આવીને કે અમે આપના સેવક, ચાલો આપના સેવક. એટલે મેં કીધું સેવા કરો તો સેવા કરો તો સારું, ન કરે અમે ડૂબાડી દેશો. તમે અમને ડૂબાડશો જો સેવા નહીં કરો તો. બ્રહ્મ સંબંધ લઈ ગયા હશો ને જો સેવા નહીં કરો તો અમને ડૂબાડશો તમે. જેમ અહીંના બાલકે આજ્ઞા કરીને તમે કૂવામાં પડો છો, અમને ભેગા નાખો છો, અમને ભેગા નાખો છો. શિબિરમાં ન જાઓ, તમે કૂવામાં પડો છો ને અમને ભેગા નાખો છો. અમે ક્યાં વિદ્વાન ઓછા છીએ અહીંયા કે બહારના બાળકો શિબિરમાં જવું પડે તમારે. આ તો મેં તો મારે નહીં ભણાવે નહીં, અને આ તો એવું છે ભણાવતાય નથી, જવા દેતાય નથી, તો અમારે તો મુશ્કેલી ઉત્પન્ન થઈ રહી છે. અને આપણે ચોખ્ખું કહીએ છીએ કે તમારી સૃષ્ટિ જરાય ઓછી નહીં થાય. કોઈને બ્રહ્મ સંબંધ અમે આપશું નહીં, કોઈને બીજી દીક્ષા અમે આપશું નહીં, કોઈને અમારા ચિત્રો પધરાવી દઈશું નહીં. અમે આવીને ખાલી મહાપ્રભુ સિદ્ધાંતની વાત કરીને લઈ જાય. ઘણાને પેટમાં દૂધ ભેટ બહુ લઈ જતા હશે તો મેં કીધું ચરણસ્પર્શે બંધ કરી દો. આ જાહેરમાં ચરણસ્પર્શ રોજ એટલા ભેટ થાય, એટલા લોકો ચરણસ્પર્શ કરે તો એ ચિંતા નહીં, તમારી ભેટે ઓછી નહીં થાય તો શું વાંધો છે. મહાપ્રભુ સિદ્ધાંત જાણવા દો ને વૈષ્ણવને. અને ઉલટાના ઠાકોરજી પધરાવે તો હું એમ કહું જાઓ ગુરુદેવ પાસે પધરાવી આવો. ન પધરાવે તો પછી તમે તદભાવે સ્વયં બાપ એમ માનીને મારી પાસેથી પધરાવી જાઓ. ઠાકોરજી પપ્પા જ્યાં જાઓ પહેલાં જો પધરાવી દે તો સારી વાત, ન પધરાવે તો પછી અમે પધરાવી દઈશું. કારણ કે હું નથી પધરાવતો, શું મહાપ્રભુજીના માર્ગમાં તમારો સેવા કરવાનો અધિકાર છે. બ્રહ્મ સંબંધ લીધું છે, ગુરુ પધરાવે તો સારી વાત છે, ન પધરાવે તો પછી તમે સ્વયં પણ આજ્ઞા કરી રહ્યા છે તો હું પધરાવી દઈશ, મને કાંઈ વાંધો નથી. પણ પહેલાં તમે ગુરુદેવ પાસે જાઓ, જો પધરાવી દે તો સારી વાત છે. પણ મોટા ભાગે એવી દ્વિધા ઉત્પન્ન કરી દે કે વૈષ્ણવ સેવા કરવાનો ભાવ જ તૂટી જાય. અને હવે એમ કરવામાં એક ક્ષોભ લાગે છે, ગુરુદેવ પાસે મોકલવામાં ક્ષોભ લાગે કે ભાવ તોડી નાખશે. તૈયાર થયો હોય સેવા માટે, ત્યાં એને એમ કહેશે કે સેવામાંથી એનો ભાવ જ તોડી નાખે એવી કંઈક વાત કરશે તો એ બીક લાગે રાખે. એટલે બહુ મોકલવામાં આપણને વિચાર થાય છે કે કેમ મોકલવા. પણ આ આપણો સિદ્ધાંત બ્રહ્મ સંબંધની મહત્તા નથી, સેવાની મહત્તા છે. આજીવન અછિદ્ર
સેવયા એમ હરિરાયજી કહે છે, આખામાં આ ગ્રંથમાં સેવાનું મહત્વ બતાવ્યું છે. મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર તમે જો સેવા કરતા રહેશો તો ફળની આશા રાખો, પછી નિકુંજની આશા રાખો. આપણે સેવા નથી કરતા અને નિકુંજની ફળની બધી આશા રાખીએ છીએ એટલે આપણો ગમે એ ફાયદો ઉઠાવી જાય છે, ગમે આપણો ફાયદો ઉઠાવી જાય અને આપણને ગેરમાર્ગે દોરે. કદાચ તમારી સેવા ન બનતી હોય તો પુસ્તકોનું વાંચન કરો, એ પણ ન બનતું હોય તો ખાલી શરણની ભાવના કરો, શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષરની ભાવના કરો. આ જન્મમાં નહીં તો આવતા જન્મે પણ તમને સુંદર ભક્તિ માર્ગી સેવાનો અધિકાર પ્રાપ્ત થાય. સેવાની કામના રાખો, આ જન્મ નહીં તો આવતો જન્મ મને સેવા પ્રાપ્ત થાય. તો એના માટે શ્રી કૃષ્ણ શરણમમાં કરો, મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ ન કરો, આટલું કરો. ખૂબ આનંદ જ છે આમાં. કંઈ ખોટા પેટ ચોડીને બામની સીસી લઈને ચોડાવવાની કંઈ જરૂર નથી. ચોડવા માટે ઘણા તૈયાર છે, બધા બામની સીસી લઈને ઊભા જ છે. મારા શ્રી ઊભા છે ને બાપાએ ઊભા છે ને મરજાદી ઊભા છે ને બધા તૈયાર છે, પણ બામની સીસી નથી ઘસવી આપણે. આનંદ આનંદ રહ્યો છે, તમને કોઈ રોગ જ નથી. મહાપ્રભુજીની મર્યાદામાં રહો, આહાર વિહારની જે કહે છે ને કે પરેજી પાડો, આહાર વિહારની ચુસ્તીના રોજની કસરત કરો તો તમારે કંઈ રોગની ચિંતા કરવાની જરૂર નથી. કેટલાય ઊંટ હોય તો તૈયાર જ બેઠા હોય, એ પેટ ચોડવાવાળા તૈયાર જ હોય. પેલા